ભરૂચ જિલ્લામાં વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે માટી અને રેતીના ખોદકામના બનાવો સામે આવતા હોવાની ફરિયાદો વચ્ચે હવે ફરિયાદ કરનારાઓની વ્યક્તિગત માહિતી લીક થતી હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે। માહિતી મુજબ જિલ્લામાં ગેરકાયદેસર ખોદકામ અંગે સંબંધિત અધિકારીઓ તથા ખાણ ખનીજ વિભાગને વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી। જો કે ફરિયાદ કર્યા બાદ થોડા જ સમયમાં ખોદકામ સાથે સંકળાયેલા લોકોને ફરિયાદ કરનાર વ્યક્તિનું નામ તેમજ મોબાઈલ નંબર જેવી માહિતી મળી જતી હોવાના આક્ષેપો ઉઠ્યા છે। આ પરિસ્થિતિને કારણે એવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ફરિયાદ સંબંધિત માહિતી કચેરી અથવા સંબંધિત અધિકારીઓમાંથી જ બહાર લીક થતી હોય છે, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે અવાજ ઉઠાવનાર લોકોના જીવન અને સુરક્ષાને જોખમ ઊભું થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ મામલે જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ખાણ ખનીજ વિભાગના સંબંધિત અધિકારીઓના મોબાઈલ કોલ રેકોર્ડ સહિત અન્ય વિગતોની તપાસ કરવાની તેમજ માહિતી લીક થતી હોવાનું સામે આવે તો જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને એક લેખિતમાં રજૂઆત કરી છે આમ આદમી પાર્ટી દ્વારા। ભરૂચ જિલ્લાની અંદર ઘણી જગ્યાએ જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે, જેવી કે ખાણ ખનીજની અંદર લાગતા વળગતા જે ખોટી રીતે ગેરકાયદેસર રીતે માટીકામ રેતીકામ જે રીતે ખોદકામ કરી રહ્યા છે અને ભરૂચ જિલ્લાને જે બદનામ કરવાનું જે કાવતરું ચાલી રહ્યું છે, એની રજૂઆતો આપણે જ્યારે વારંવાર ખાણ ખનીજને આપતા હોય છે ત્યારે આ જે વ્યક્તિના વિરુદ્ધની અંદર જે રજૂઆત આપી છે એના જે વિડીયો અને ફોટા જે મોકલ્યા છે એ ખાણ ખનીજ સિવાય આપણે કોઈને પણ મોકલતા ન હોય તેમ છતાં પણ જે આરોપી છે જે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ કરે છે આવા લોકોને જ્યારે ખબર પડી જતી હોય આ ખૂબ ગંભીર બાબત છે। આનાથી જે લોકો માહિતી આપી રહ્યા છે, જે માહિતી પહોંચાડી રહ્યા છે, એ લોકોના જીવને જોખમ જ્યારે આનાથી અનુભવી રહ્યું હોય ત્યારે આજ રોજ ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આની લેખિતમાં રજૂઆત આમ આદમી પાર્ટીના લેટર પેડ ઉપર આજે આપી છે। આગામી દિવસોની અંદર અમે આશા રાખીએ છીએ કે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ ચાલે છે એ બંધ થવી જોઈએ। આજે દારૂની જે દેશી દારૂના અડ્ડાઓ ચાલતા હોય એની જ્યારે માહિતી જ્યારે જનતા આપતી હોય છે, આ ફક્ત અમે નહીં પરંતુ જાહેર જનતા કોઈ પણ આપતી હોય તે તમામ લોકોના નામ અને નંબર સહિત એ લોકોના વ્યક્તિ નામ સહિત એ લોકો જ્યારે ડિક્લેર કરતા હોય છે, આ ખૂબ ગંભીર બાબત છે। આની ઉપર કાયદાકીય પ્રક્રિયામાં જે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાવી જ જોઈએ। કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે કે ખાણ ખનીજના જે કોઈ પણ અધિકારી હોય કે જે કોઈ પણ લાગતા વળગતા કચેરીના અધિકારી હોય એ લોકોના મોબાઈલ નંબર પણ આની અંદર ચેક કરવામાં આવે। એ લોકો કયા કયા આવા ભૂમાફિયાઓ સાથે સંકળાયેલા છે એની પણ તપાસ થવી જોઈએ। આ તમામ તપાસ સાથે અમે ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રીને આજે રજૂઆત કરી છે।